આપ જુઓ છો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આપણે આજે વાત કરીશું EC સેમેસ્ટર 3નો જીટીયુ એક્ઝામનો ઇમ્પોર્ટન્ટ વિડીયો. તો કે એપ્લાય ઇલેક્ટ્રોનિક્સ કરીને સબ્જેક્ટ આવે છે. એના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ઘણા બધા કહેતા વિદ્યાર્થી સર અમને એના એમપી તો એના માટે ખાસ આ વિડીયો બનવા જઈ રહ્યો છે. બધા મિત્રોને વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. કઈ રીતે તમારે પાસ થવું, કેટલા પ્રશ્નો છે કરી જવા, ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજના પ્રશ્ન જોવા મળશે, કઈ રીતે માર્ક્સ કપાય છે, કઈ રીતે સ્કોર કરવા, સંપૂર્ણ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલના આ વિડીયોમાં મળી રહેશે. તો બધા મિત્રોને બધા સભ્યોને એમપી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નાખો મિત્રો, જેથી કરીને તમને બધા સબ્જેક્ટના વિડીયો છે મિત્રો એ મળી રહે. પ્લસ EC સેમેસ્ટર 3નું વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, જેમાં કોઈ જોઈન્ટ ના હોય મિત્રો તો એ જોઈન્ટ થવા માટેની લિંક તમને નીચે હું આપી દઉં છું વોટ્સઅપ ગ્રુપમાં. એમાં તમે જોઈન્ટ થઈ જાઓ, તમે દોસ્તોને પણ એડ કરી શકો છો. એમાં A to Z માહિતી છે તમને મળતી રહેશે. એકવાર તમારે ખાલી જોઈન્ટ થવાનું છે, પછી તમને બધા સબ્જેક્ટના એમપીમાં મળી રહેશે. પ્લસ જીટીયુની અપડેટ છે, બધી માહિતી તમને મળતી રહેશે. ઓકે, તો જીટીયુ એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય એના વિશે આપણે વાત કરીશું એપ્લાય ઇલેક્ટ્રોનિક્સ તમારા નવા ડીઆઈ કોડ સાથે. એના કદાચ સબ્જેક્ટ બદલે મિત્રો તો એ વધારે એટલું બધું ચેન્જ થતું હોય, થોડું ઘણું ચેન્જ થયું હોય છે. પણ મિત્રો મટીરિયલ તરફ આગળ વધીએ છીએ અને કેવું મટીરિયલ છે, કયા પ્રશ્ન છે એ આપણે જોઈએ. તો તમને અહીંયા મિત્રો પ્રશ્નો ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં તમને જોવા મળશે એપ્લાય ઇલેક્ટ્રોનિક EC સેમેસ્ટર 3. બરાબર છે. જો 5 પ્રશ્ન આપ્યા છે. પીએન જંકશન ડાયોડનું કાર્ય અને VA લક્ષણો સમજાવવા, મીન્સ કે લાક્ષણિકતા તમે સમજાવવાની છે. હવે જે મિત્રો અનુકૂળ આવે ને એમાં તમે પ્રશ્નો કરી શકો છો. તમારે પ્રેઝન્ટેશન ટાઈપ મિત્રો મટીરિયલ છે તો તમારા સ્ક્રીનશોટ બધા મિત્રોને પાડી લેવાના છે. હું તમને સમજાવું હોય તમારે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની, અને આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ હોય તમારે તૈયાર કરીને જીટીયુ એક્ઝામમાં જવાનું છે. બાકી તમને હું લાસ્ટમાં સમજાવીશ કઈ રીતે તમારા માર્ક્સ છે એ સ્કોર કરવા. રેડી? જો જેનર ડાયોડ અને વોલ્ટેજ રેગ્યુલેશન તરીકેના એના ઉપયોગ તમારે સમજાવવાના છે. એક્સપ્લેન ધ જેનર ડાયોડ એન્ડ ઇટ્સ એપ્લિકેશન એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર, મીન્સ કે બે પ્રશ્ન રેક્ટિફાયર શું છે, હાફ વેવ અને ફૂલ વેવ એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બ્રિજ રેક્ટિફાયર આકૃતિ અને સમજાવો વેવફોર્મ છે, એટલે તરંગકાર મીન્સ કે વેવફોર્મ. પછી એક્સપ્લેન ધ ફિલ્ટર સર્કિટ છે, કેપેસિટર ફિલ્ટર છે, એલસી ફિલ્ટર. આ બધા પ્રશ્નો કરીને સ્ક્રીનશોટ તમારે પાડી લેવાનો છે. જો નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો પ્રશ્ન આવશે 6 થી 10. એમાં આવશે BGTનું બંધારણ અને કાર્ય સમજાવો. ટ્રાન્ઝિસ્ટરના CBCC ગોઠવણો, મીન્સ કે શું એક્સપ્લેન ધ કરવાનું છે. એ તમારે બાયસિંગ શું છે એના પ્રકાર સમજાવવાના છે. CS મીન્સ કે આખું કોન્ફિગ્યુરેશન છે, કેરેક્ટરિસ્ટિક છે, આઉટપુટ એ સમજાવવાના છે. ટ્રાન્ઝિસ્ટર સ્વિચ તરીકે સમજાવવાનું છે. આ તમારા 5, 6 થી 10 પ્રશ્નો. સ્ક્રીનશોટ પાડ્યો એટલે પ્રશ્ન પાકા કરી નાખો મિત્રો. નેક્સ્ટ આગળ વધીએ 11 થી 16. તો GFE નું બંધારણ અને કાર્ય. શોર્ટમાં નામ છે તો ફૂલ નામ લખવા પણ જરૂરી છે પ્રશ્નમાં. આ તમારા તફાવત છે કે GFET અને MOSFE વચ્ચેનો તફાવત. પછી આ પ્રકાર લખવાનું છે, ડિપ્લેશન અને એનહાન્સમેન્ટ સમજાવવાનું છે. એ તમારે ટ્રાન્સફર લક્ષણ સમજાવવાના છે. સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર સમજાવવાનું છે. એક્સપ્લેન ધ મીન્સ કે CF એમ્પ્લીફાયર વિથ ગ્રેન કેલ્ક્યુલેશન. તો સ્ક્રીનશોટ પાડી લેજો એટલે પ્રશ્ન ખાસ કરી નાખો. 17 થી 21 પ્રશ્નની વાત કરીએ તો એમ્પ્લીફાયરનું ફ્રીક્વન્સી પ્રતિસાદ શું છે, એ RC કપલ્ડ એમ્પ્લીફાયર સમજાવવાનું છે. વોલ્ટેજ એમ્પ્લીફાયર અને પાવર એમ્પ્લીફાયર વચ્ચેનો તફાવત આપવાનો છે. ઓસિલેટર શું છે એ બરાબર છે. પછી RC ફેઝ શિફ્ટ ઓસિલેટર સમજાવવાનું છે. આ તમારા 17 થી 21 પ્રશ્નો થયા મિત્રો. હવે આગળ વધીએ તો આવશે 22 થી 27 પ્રશ્ન. આવા પ્રશ્ન કરી નાખજો. નું કાર્ય આપવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડાયક શું છે એ તમારે સિમ્બોલ સાથે સમજાવવાનું છે. પછી સિયાના ટ્રિગરિંગના પ્રકાર એ પણ ખાસ કરી નાખો. એ પણ આદર્શ અને વ્યવહારુ લક્ષણો સમજાવો. એક્સપ્લેન OP-AMP એપ્લિકેશન એ પણ ખાસ પાકો કરી નાખજો. સ્ક્રીનશોટ મિત્રો પાડી લેજો. પછી તમારા 30 પ્રશ્નો છે ખાસ કરવાના છે. થર્મિસ્ટર અને LDR વચ્ચેનો તફાવત છે. ફોટો ડાયોડ અને TLDR સમજાવવાનું છે. કમ્પ્યુટર અને સ્મિથ ટ્રિગર. અમુક હાર્ડવર્ડ હોય તમે ના આવડતા હોય તો લખીને પ્રેક્ટિસ કરો. તમારા માર્ક્સની આટલા પ્રશ્નો છે તમારે એપ્લાય ઇલેક્ટ્રોનિક EC સેમેસ્ટર 3માં બધા મિત્રોને ખાસ તમારે કરી જવાના છે. બીજો કોઈને કંઈ ડાઉટ ક્વેરી હોય મતલબ પૂછવું હોય તો મને પૂછી શકો છો. હવે આપણે વાત કરીએ કે જીટીયુ માર્ક્સ છે એ તમારે કઈ રીતે સ્કોર કરો. પહેલા નંબરનો પોઈન્ટ એ કે તમારે આકૃતિ છે, ડાયાગ્રામ જેમાં આવતું હોય ને એ કમ્પલસરી દો. એના કારણે ઓછું વાંચ્યું હોય છે ને તો પણ તમને વધારે માર્ક્સ આવશે. ફૂલ માર્ક્સ મળે છે આકૃતિ સાચી હોય ને તો.
રૂલ્સ છે જીટીયુના એ વસ્તુ યાદ રાખજો. બીજું જીટીયુનું પેપર છે તમારે પેપર સ્ટાઇલ પ્રમાણે જ મિત્રો લખવાનું છે. પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું. એનો વિડીયો પણ બનાવેલ છે સંપૂર્ણ મારી સાથે. તો એ જોઈ લેવાનો. ત્રીજો આવશે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું બધા મિત્રોને લખવાનું છે. બીજો કોઈ કંઈ પ્રશ્ન હોય પૂછવું હોય તો પૂછી શકે છે. રેડી? ચોખ્ખું લખશો માર્ક્સ સારા મળશે પેપર સ્ટાઇલ પ્રમાણે. ચોથું એ કે સિક્વન્સમાં અને લાઇનમાં લખવાનું છે જેથી કરીને સારામાં સારા માર્ક્સ છે એ તમને મળે. બરાબર છે? બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય મિત્રોને પૂછવું હોય તો પણ પૂછી લેવાનું છે. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલ ટીમ છે એ પૂરેપૂરો તમને મિત્ર તરીકે શું કરશે તો કે ગાઈડ કરશે. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇસી સેમેસ્ટર 3ના વોટ્સઅપ ગ્રુપમાં બધા મિત્રોને શું તો કે જોઈન્ટ થઈ જવાનું છે. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકશો જેની જોઈન્ટ થવા માટે લિંક તમને નીચે આપેલ છે. એ પ્લસ તમારે મિડ એક્ઝામ પેપર કરવા હોય રિપીટ આઈએમપી પ્રશ્નો તરીકે જીટીયુના જૂના પેપર છે એ બધું તમારે ઇમ્પોર્ટન્ટ છે તો એ પણ તમે કરી શકો છો. વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત હશે એવા તમારા ઇસી સેમેસ્ટર 3ના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. તાલાકી જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધી બેસ્ટ. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પ્રેસ કરી તમારા બધા દોસ્તોને મોકલો. ઓકે, તો ઓલ ધ બેસ્ટ ફોર યોર જીટીયુ એક્ઝામ. બેકલોગ કેટી વગર બધા મિત્રોને પાસ થઈ જવાનું છે. વિડીયો કેવો હતો તમારે કોમેન્ટ કરવાનું છે. બીજી કંઈ હેલ્પ જોઈતી હોય કંઈ પ્રશ્ન હોય. ઓકે મિત્રો, થેન્ક યુ.